નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો. અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો મિત્રો આજે હું તમને કરાવીશ મોરા ગામની અંદર આવેલ તપોવન આશ્રમની મુલાકાત, અને સાથે જાણીશું મિત્રો આપણે તપોવન આશ્રમ વિશે ઇતિહાસ. અને મિત્રો આ મારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા અન્ય ગ્રુપમાં શેર કરો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો. તો દોસ્તો મારી સાથે છે મારા મિત્ર સંજય કુમાર બેલડિયા, અને મિત્રો અત્યારે અમે મોરા તપોવન આશ્રમ જવા માટે નીકળી ગયા છીએ દોસ્તો. અને મોરા ગામ અને તપોવન આશ્રમ સુરતથી લગભગ 30 કિલોમીટરના અંતરે હજીરા પાસે આવેલો છે. અને દોસ્તો અહીં વાતાવરણ ખૂબ જ સુંદર છે. તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો, અને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટની અંદરથી ચોક્કસથી જણાવજો. તો ચાલો કરીએ તપોવન આશ્રમની મુલાકાત. અત્યારે મિત્રો આપણે એક્ઝેક્ટ તપોવન આશ્રમના ગેટ પાસે છીએ, અને ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે દોસ્તો. તો આપણે અત્યારે મોરા ગામની અંદર તપોવન આશ્રમ તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે. તો દોસ્તો આપણે ફાઇનલી મોરા ટેકરા તપોવન આશ્રમની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. અને મિત્રો હું તમને જણાવી દઉં કે અહીં હસમુખા હનુમાનજી બિરાજમાન છે, અને તેમની મૂર્તિ લગભગ 30 ફૂટની આસપાસની ઊંચાઈવાળી છે, જે હું આગળ વિડીયોની અંદર તમને દર્શન કરાવવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. તો દોસ્તો આ મંદિરની સ્થાપના 1983ની અંદર મહંત શ્રી રામાનંદ બાપુએ કરેલી હતી મિત્રો. તો દોસ્તો તમને એક મજાની વાત કહી દઉં કે અહીં કાયમિક માટે અન્નક્ષેત્ર ચાલુ છે મિત્રો. અને અત્યારે આપણે પ્રથમ કરી રહ્યા છીએ શનિદેવના દર્શન, જે અંદર પ્રવેશ કરતાની સાથે જ શનિદેવનું મંદિર છે. તો દોસ્તો અત્યારે આપણે શનિદેવના દર્શન કરી રહ્યા છીએ. દોસ્તો અહીં એક ગૌશાળા પણ છે, જે લગભગ 40 વર્ષના છે. અને મિત્રો અહીં દૂર દૂરથી પોતાની શ્રદ્ધા સાથે લોકો દર્શન માટે આવે છે મિત્રો. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો મિત્રો અત્યારે આપણે સીતારામ સત્સંગ હોલની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને તમે જોઈ શકો છો કે સત્સંગ હોલ કેટલો જબરજસ્ત છે મિત્રો. અને હવે આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે મેન મંદિરની તરફ. અને જો મિત્રો તમે આ મંદિરની મુલાકાત લેવા માગતા હો તો સુરતથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને મિત્રો ગૂગલની મેપની અંદર તમે સર્ચ મારશો તો પણ બતાવશે. તો દોસ્તો આ આશ્રમની એક વખત મુલાકાત ચોક્કસથી લેજો. ખૂબ સરસ અને સુંદર આશ્રમ છે. અહીં ખૂબ જ વાતાવરણ સારું છે મિત્રો.
તો દોસ્તો અત્યારે તમે કરી રહ્યા છો નારેશ્વર એવા શિવ શક્તિના દર્શન. અને મિત્રો હવે તમને કરાવી રહ્યો છું જે અહીંના હસમુખા હનુમાનની જે 30 ફૂટની મૂર્તિ શું છે એના દર્શન. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો હનુમાનજીની 30 ફૂટની મૂર્તિના દર્શન કરી રહ્યા છો દોસ્તો. અહીં લોકો આ દર્શન કરવા માટે ઘણે દૂર દૂરથી પધારે છે મિત્રો. તો આપ પણ અનુકૂળતા હોય તો એક વખત ચોક્કસથી મુલાકાત લેજો દોસ્તો. અને અત્યારે અહીં જમણવાર શરૂ થઈ ગયેલું છે. તો મિત્રો અહીં પ્રસાદી લેવા માટે લોકો લાઈનમાં ઊભા રહેલા છે ને દોસ્તો અમે પણ અહીં પ્રસાદી લીધી, ખૂબ જ આનંદ થયો. તો દોસ્તો મારી તમને એક વિનંતી છે કે આ એક વખત સુરતની અંદર હોવ તો આ આશ્રમની ચોક્કસથી મુલાકાત લેજો દોસ્તો, ખૂબ જ મજા આવશે.